નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેર જિલ્લામાં ભક્તિમય માહોલમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું. જાગરણ કર્યા બાદ ભક્તોએ વાજતે ગાજતે માતાને વિદાય આપી. નગરપાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંદિર સમિતિની બેઠકના મુદ્દે વિવાદ ઉઠ્યો. વિપક્ષના સભ્યમાં શારદા ભવનમાં કોઈપણ જાતના ભાડા વગર આપવામાં આવતા હોલ અંગે પાલિકામાં અરજી કરતા વિવાદ સર્જાયો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર પશુપાલકો નગરપાલિકાની ઢોર પાર્ટી સાથે જીભાજોડી કરી ઢોર છોડાવી લઈ ગયા. રસ્તા પર જ ટ્રેક્ટર રોકી હંગામો કર્યો. પાલિકા કર્મચારીને મારવાની કોશિશ સાથે અભદ્ર ગાળો ભાંડી. પાલિકા દ્વારા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ અપાઈ. હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભરૂચ નર્મદા નદીના સામે પર આવેલા જૂના બોરભાઠા બેટ ગામના નદી કિનારે શાંતિપૂર્ણ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું, જેમાં ભાવિ ભક્તોએ ભક્તિમાં લીન બની માતાજીની આરતી ઉતારી વિદાય આપી હતી. શહેર જિલ્લાઓમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. 10 દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી. ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે શ્રદ્ધાળુઓએ રાત્રિ જાગરણ કરીને ઉજવણી કરી હતી, જ્યારે બુધવારે વહેલી સવારે ટ્રેક્ટર, ટેમ્પા જેવા વાહનો સાથે નદી, તળાવ, નહેર ખાતે વાજતે ગાજતે દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આ સમયે જય દશામાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરિવાર સાથે આવેલા નાના મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારીને પરિવાર ખુશ રહે તેવી પ્રાર્થના કરી હતી. 10 દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાજતે ગાજતે શ્રદ્ધાળુઓએ પૂરા ભાવથી વિદાય કરી હતી. શહેરમાં વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને અંકલેશ્વર પાલિકાના ફાયર વિભાગના જવાનો ખડેપગે હાજર રહ્યા હતા. જોકે ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા માટે કાર્યરત ક્લીન ભરૂચ, ક્લીન નર્મદા, જીજે સોલ પેડલર્સ બાઇસિકલ ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્યોએ આવતા માઈ ભક્તોને છોડ આપી પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા દાખવી હતી. જ્યારે ક્લીન ભરૂચ, ક્લીન નર્મદાના કાર્યકર્તાઓ દ્વારા દરેક તહેવારોમાં નર્મદા નદી પ્રદૂષિત ન બને તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તેમના દ્વારા ભાવિ ભક્તો સાથે લાવવામાં આવતા ફૂલહાર સહિતની વસ્તુઓ ભાવિ ભક્તો પાસેથી મેળવીને દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દશા માત કી જય, નર્મદે હર. દશામાનો તહેવાર છે ત્યારે માટીની મૂર્તિની સ્થાપનાની પ્રતિજ્ઞા કરવી એ પણ બહુ મોટો સંકલ્પ છે. અને આ વખતે તમે જોઈ રહ્યો છો નાના ભૂલકાઓ ઝાડ ઉછેરવાનો સંકલ્પ લઈને પણ જઈ રહ્યા છે. એટલે મૂર્તિનું જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ પણ ઝાડના સ્વરૂપે સાથે લઈને જઈ રહ્યા છે. દશામાની જય, નર્મદે હર. અંકલેશ્વરમાં ભક્તિમય માહોલમાં જૂના બોરભાઠા બેટ નર્મદા નદી કિનારે શાંતિપૂર્ણ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. અંકલેશ્વરમાં ભાવિ ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. 10 દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી. ભક્તોએ ઘરે ઘરે દશામાનું રાત્રિ જાગરણ કરીને ઉજવણી કરી હતી. જ્યારે બુધવારે વહેલી સવારે ટ્રેક્ટર, ટેમ્પા, બાઇક જેવા વાહનો સાથે નર્મદા નદી કિનારે, તળાવ, નહેર ખાતે વાજતે ગાજતે દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આ સમયે જય દશામાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જૂના બોરભાઠા બેટ નર્મદા નદી કિનારે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રહ્યા હતા અને પરિવાર સાથે આવેલા ભક્તોએ માતાજીની આરતી ઉતારીને પ્રાર્થના કરી હતી. 10 દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાજતે ગાજતે શ્રદ્ધાળુઓએ પૂરા ભાવથી વિદાય કરી હતી. ક્લીન ભરૂચ, ક્લીન નર્મદાના કાર્યકરોએ સેવા આપી સ્વચ્છતા માટે કાર્યરત ક્લીન ભરૂચ, ક્લીન નર્મદા, જીજે સોલ પેડલર્સ બાઇસિકલ ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્યોએ આવતા માઈ ભક્તોને છોડ આપી પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા દાખવી હતી. ક્લીન ભરૂચ, ક્લીન નર્મદાના કાર્યકર્તાઓ દ્વારા દરેક તહેવારોમાં નર્મદા નદી પ્રદૂષિત ન બને તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા ભાવિ ભક્તો સાથે લાવવામાં આવતા ફૂલહાર સહિતની વસ્તુઓ ભાવિ ભક્તો પાસેથી મેળવી દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ટીમ CBCN એટલે કે ક્લીન ભરૂચ, ક્લીન નર્મદા, જે છેલ્લા 7 વર્ષોથી પર્યાવરણ સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમ કરે છે, જેમ કે વૃક્ષારોપણ હોય, નદી કિનારાની સ્વચ્છતા હોય કે વિવિધ સ્થાનોની સ્વચ્છતા હોય. તો દર વર્ષે જે રીતે દશામાનું વ્રત ઉજવતા હોય છે ને ત્યારબાદ દશામાનું વિસર્જન કરવા ભાવિ ભક્તો આવતા હોય છે, તો ત્યારે સાથે પૂજાપો અને બીજો અન્ય સામગ્રી પણ નદીમાં વિસર્જિત થતી હોય છે, તો જેના કારણે નદીમાં પ્રદૂષણ થવાની શક્યતાઓ રહેલી છે.
તો છેલ્લા ઘણા વર્ષોથી ટીમ CBCN દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવે છે કે આ જે કંઈ પૂજાપો છે અથવા જે કંઈ પ્લાસ્ટિકની સાથેની સામગ્રી છે જે નદીમાં ના પધરાવી જોઈએ તો તેને અહીંયા એકત્ર કરવામાં આવે છે અને એનું યોગ્ય નિકાલ કરવામાં આવે છે અથવા પૂજાપાનો યોગ્ય કંઈક બીજો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ જ રીતે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અમારે સહયોગ રીતે ટેમ્પાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે એમ્બ્યુલન્સ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે એક નવો પ્રયોગ કે ભરૂચની GJ16 પેડલર ટીમ છે, જેઓએ જે ભાવિ ભક્તો અહીંયા વિસર્જન માટે આવે છે તો તેઓને સાથે એક વૃક્ષારોપણ જવાબદારીપૂર્વક વૃક્ષ ઉછેર કરવા માટે એક રોપા અહીંયાથી આપવાની પણ એક આ વર્ષે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો એક ટીમ CBCN તરફથી ભરૂચના નાગરિકોને એક અપીલ પણ એ છે કે આપણા નાગરિક કર્તવ્યને ધ્યાનમાં રાખીને આવનારા ગણેશ મહોત્સવમાં માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને જે પર્યાવરણનું ધ્યાન રાખીને આપણા ઉત્સવોને ઉજવીએ એવી એક વિનંતી છે. ભારત માતા કી જય. અહીંયા વિસર્જન માટે જે આવતો પૂજાપો હોય છે જે એકત્રિત થયો હોય છે એનું યોગ્ય ખાતર તરીકે બનાવીને એનો બીજો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને એક આવતા વર્ષે એક નવો પ્રયોગ એવો કરવામાં આવશે કે અહીંયા કોઈ સ્વયંસેવક ઊભા નહીં રહે. આ રીતે અહીંયા ટેમ્પાની વ્યવસ્થા હશે. જે શ્રદ્ધાળુ વિસર્જન કરવા માટે આવતા હશે એ પોતાની જાતે જ પૂજાપો અને અન્ય જે સામગ્રી હોય છે પોતાની જાતે જ ટેમ્પામાં નાખશે. એવો એક આવતા વર્ષનો એક અમારો પ્રયત્ન રહેશે. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પર પશુપાલકોએ નગરપાલિકાની ઢોર પાર્ટી સાથે જીબાજોડી કરી ઢોર છોડાવી લઈ ગયા હતા. રસ્તા પર ટ્રેક્ટર રોકી હંગામો કર્યો હતો. પાલિકા કર્મચારીને મારવાની કોશિશ કરી હતી. ટોળાએ ટ્રાફિક અવરોધી પાલિકા કર્મચારી સાથે શાબ્દિક વાકયુદ્ધ વચ્ચે મહિલાઓએ ઢોર પકડવાની ટ્રોલીમાં ચડી ઢોરને છોડાવી લઈ જતા પાલિકા દ્વારા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ અપાઈ હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ રસ્તા પર અડચણરૂપ રહેતા રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કવાયત ચાલી રહી છે, જે અંતર્ગત નગરપાલિકાના હદ વિસ્તારમાં મહાવીર ટર્નિંગ ખાતે પાલિકાની ઢોર પકડનારી ટીમ પહોંચી હતી અને 2 પશુઓને ડબ્બામાં ટ્રોલીમાં પૂરી દીધા હતા. દરમિયાન કેટલાક કિસ્સામો અને પશુપાલકોનું ટોળું ધસી આવ્યું હતું અને પાલિકા કચેરીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. જે પૈકી એક કિસ્સામે પાલિકા કર્મચારીને મારવાની પણ કોશિશ કરી હતી. એટલેથી ન અટકતા ટ્રેક્ટર ટ્રોલી આગળ જ અડીંગો જમાવી કર્મચારી સાથે વાકયુદ્ધ કરી માથાકૂટ પણ કરી હતી અને ટ્રેક્ટર પર ચડી ગયા હતા. તો એક મહિલાએ ટ્રોલીમાં પૂરેલા પશુને ટ્રોલી પર ચડીને છોડાવીને લઈ ગઈ હતી. સમગ્ર ઘટના પાલિકા કચેરીએ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધી હતી ને આ અંગે મુખ્ય અધિકારીને જાણ કરી અંકલેશ્વર પોલીસમાં અરજી આપી હતી. આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે કર્મચારી સાથે માથાકૂટ કરી ઢોર છોડાવી લઈ ગયા હતા. આ અંગે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવાઈ છે. નગરપાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંડળ સમિતિની બેઠકના મુદ્દે વિવાદ ઉઠ્યો હતો. વિપક્ષના સભ્યમાં શારદા ભવનમાં કોઈપણ જાતના ભાડા વગર આપવામાં આવતા હોલ અંગે પાલિકામાં અરજી કરતા વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિની રચના તાજેતરમાં જ કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર નગરપાલિકા નિર્મિત માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સમગ્ર બેઠક યોજવામાં આવી હતી. જે બેઠક બાદ પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણ દ્વારા 8 ઓગસ્ટના રોજ અંકલેશ્વર ચીફ ઓફિસરને સંબોધીને માં શારદા ભવન હોલનો વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી વસૂલાત કરવા અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા લેખિત અરજી કરાઈ હતી. જે અંગે ગણેશ મંડળને જાણ થતાં તેમની બેઠક બાદ કરવામાં આવેલ અરજીને લઈ ગણેશ મંડળ બેઠકને ટાર્ગેટ કરી અરજી આપી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધાર્મિક કોમી વૈમનસ્ય ઊભું થાય તેવી શંકા વ્યક્ત કરી હતી. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા આ વિવાદને લઈ અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિના સભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પાલિકા વિપક્ષના સભ્ય સામે સવાલ ઉઠાવતા અરજી સંદર્ભે સ્પષ્ટ કરવા માંગ કરાઈ હતી. તો અગાઉ આદિવાસી સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણી તેમજ પાલિકાને ગ્રાન્ટમાંથી પોતાના અંગત પાર્કમાં કામ કરવાના મુદ્દે આક્ષેપ કરાયા હતા. તેમની અરજીમાં જણાવ્યા અનુસાર 15 થી 20 વખત હોલ વગર ભાડે દુરુપયોગ કરાયો છે. તો જે તે વખતે કેમ તેના દ્વારા અરજી કરી વસૂલાતની માંગ ન કરી અને હવે જ્યારે ગણેશ મંડળની બેઠક યોજાય ત્યારે જ કેમ અરજી કરી છે તેઓ આ બાબતે સ્પષ્ટતા કરે. વધુમાં અગાઉ આદિવાસી સમાજ પર પણ ટિપ્પણી તેમના દ્વારા કરાઈ હતી, જે વિવાદ પણ હજી શમ્યો નથી. ત્યારે કોઈ ધર્મનો વિરોધ કરતા આવા સભ્યોને કોઈ પણ રાજકીય પક્ષોએ ટિકિટ આપવી ન જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. મારું નામ ચિરાગ વસાવા છે.
આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફરતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કૂવાના દેરકા દેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી. તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી, તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કહીને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માંગ્યું હતું, પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવ્યા? કેમ કે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ. એટલે જહાંગીરભાઈ આની નોંધ લેવી જોઈએ ને જે યોગ્ય પગલાં છે તે કાયદાકીય લેવા જોઈએ નગરપાલિકાએ. તમારી શું માંગ છે આદિવાસી સમાજ થકી? આદિવાસી સમાજ થકી એટલી જ માંગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવા માટે આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી હોય કે એમની માનસિકતા શું છે તે જહાંગીરભાઈની. જય ગણેશ. અમે વિપક્ષના સભ્યને અગાઉ પણ એક આદિવાસી સમાજ પર એમને ટિપ્પણી કરી હતી, ત્યારે પણ એમની પ્રતિક્રિયા કંઈક અલગ જ હતી. અને અમે ખાસ કરીને મુસ્લિમ સમાજને કહેવા માંગીએ છીએ કે મુસ્લિમ સમાજ પ્રત્યે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ મુસ્લિમ સમાજે પણ આવા લેભાગુ માણસને છાવરવા ન જોઈએ અને મુસ્લિમ સમાજે પણ આવા માણસોથી ચેતવું જોઈએ. કારણ કે આ સમિતિની રચના એક કોમી એકતાનું પ્રતિક ઊભું થાય અંકલેશ્વરમાં એ માટે બનાવવામાં આવી હતી. માટે કોમી એકતામાં પણ આ ભંગાણ પાડવાના આ સભ્યો કરી રહ્યા છે. આ બધું જે પણ કરી રહ્યા છે એ કોમી એકતાનું ભંગાણ થાય એ રીતે કરી રહ્યા છીએ. અને બીજા રાજકીય પક્ષોએ પણ આવા માણસોની નોંધ લેવી જોઈએ. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આવા માણસને ટિકિટ ન આપી. હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા લોક જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદન કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ગ્રામ્ય મામલતદાર મહદવી મિસ્ત્રી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગાની જે યાત્રા હતી એના નિમિત્તે અમે ભોલાવ સર્કલથી એબીસી ચોકડી સુધી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા બધા લોકો જોડાયેલા હતા. આશરે 1500 થી 2000 લોકો જોડાયા હતા. બાઇક રેલી એસોસિએશન જોડાયેલું હતું, માનનીય ધારાસભ્ય જોડાયેલા હતા, તેમજ અમારા તાલુકા કક્ષાનું પૂરું વહીવટી તંત્ર આજરોજ આ પદયાત્રામાં જોડાયેલું હતું. આજુબાજુની જે દુકાનના જે લોકો છે એ પણ સ્વયંભૂ રીતે જોડાયેલા હતા. એટલે આ યાત્રાનો બહોળો પ્રતિસાદ અમને મળવા પામ્યો છે. ઉપરાંત ડીજે તથા જે બેન્ડ અમે રાખેલું હતું એના કારણે લોકોમાં અને જે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા એ લોકોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે આ અમે
કોઈ આપણા જે રેગ્યુલર તહેવારની ઉજવણી કરીએ છીએ એવી નથી કે લોકોમાં એક જાતનું એમ આઝાદીના પર્વ નિમિત્તે જે હોવું જોઈએ એ બરાબર એમ દેખાયું હતું. ભરૂચમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં આવેલી 515 પોસ્ટ ઓફિસ પર ધ્વજવંદન અને ડાક ચોપાલ સહિતના કાર્યક્રમ યોજાનાર છે, જેમાં લોકોને જોડવા માટે પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટે અપીલ કરી છે. આ સ્વતંત્રતા દિવસે સમગ્ર ગુજરાતમાં 8,897 પોસ્ટ ઓફિસ પર ધ્વજવંદન સાથે રેકોર્ડ સંખ્યામાં ડાક ચોપાલ યોજાશે. તે અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ ડે ઇવેન્ટ હશે, જેમાં મુખ્ય સ્થળોએ વિવિધ પોસ્ટલ સેવાઓ પર આધાર સેવાઓ, મોબાઈલ અપડેટ, આધાર સીડિંગ અને ચાઇલ્ડ એનરોલમેન્ટ અને પીએમ કિસાન યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના જેવી સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. આ જ રીતે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલી ગ્રામીણ અને અર્બન 515 પોસ્ટ ઓફિસમાં ધ્વજવંદન અને ડાક ચોપાલ સહિતના કાર્યક્રમ યોજાનાર છે, જેમાં સ્થાનિક લોકોને ભાગ લેવા ભરૂચ જિલ્લા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અપીલ કરાઈ છે. આજ રોજ ભરૂચ જિલ્લા તેમજ નર્મદા જિલ્લાની જાહેર જનતાનું સ્વતંત્ર દિન નિમિત્તે હાર્દિક સ્વાગત કરું છું. ભરૂચ પોસ્ટલ વિભાગ આવતીકાલે જે સ્વતંત્ર દિવસ છે એને ઉજવવા થનગની રહ્યું છે. ભરૂચ પોસ્ટલ વિભાગમાં આવેલ તમામ પોસ્ટ ઓફિસોની અંદર ગ્રામીણ હોય અથવા તો અર્બન હોય, શહેરી, અમારી 515 પોસ્ટ ઓફિસ આવેલી છે. એની અંદર ધ્વજવંદન રાખવામાં આવેલ છે, જેનો જાહેર જનતાએ લાભ લેવો. આ ધ્વજવંદન સાથે સાથે અમારી જે પોસ્ટ વિભાગની સેવાઓ છે એ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે અમે ડાક ચૌપાલ આ 515 પોસ્ટ ઓફિસમાં એ પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ પણ ડાક ચૌપાલનો દરેક લોકો લાભ લે. જાહેર જનતા માટે હું ખાસ અરજ કરું છું. એઝ એ પોસ્ટલ સુપ્રિન્ટેન્ડન્ટ ફરીથી આદરપૂર્વક કહું છું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની જાહેર જનતા અમારા પોસ્ટ ઓફિસની મહત્તમ સેવાઓનો લાભ લે તેવી આશા સાથે વિરમું છું. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા નેત્રંગ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે નેત્રંગ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં નેત્રંગ વાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, આગેવાનો અને કર્મચારીઓ મળી અંદાજિત 2500 લોકો આ તિરંગા યાત્રામાં જોડાઈ ઘરભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગને તિરંગામય બનાવી દીધો હતો. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોકણી, નેત્રંગ ભક્તિધામના સંત પરમ પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. તાલુકાવાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. આ યાત્રા શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી જીન બજાર, મંગળવારી વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફળિયું, જવાહર બજાર થઈ 4 રસ્તાથી પરત MM ભક્ત હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, તાલુકાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત નેત્રંગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, NCC કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટિશરો ભારતથી ગયા, પણ તેના કપરા પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે, જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી, પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી, જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. આ કરુણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે, જેથી આજની અને આવનારની પેઢીને આ વિભાજનની કરુણાંતિકાની માહિતી મળી રહે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચારગોષ્ઠીમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ડૉક્ટર જીવરાજ
ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિભાજન કાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, આગેવાન યોગેશ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કુલ મળીને 1000 વર્ષનું શાસન અને એમાં મોગલ શાસન દરમિયાન આપણા પૂર્વજોની પર એટલા અત્યાચાર થયા, આપણા ધાર્મિક સ્થાનો પર, સનાતન ધર્મ ઉપર એટલા અત્યાચાર થયા, સનાતન ધર્મને માનનારા ઉપર એટલી બર્બરતાપૂર્વક અત્યાચાર થયા, એમને ધર્માંતરણ કરવું પડ્યું, એમના ગળા ઉપર છરા રાખીને એમનું ધર્માંતરણ કરવામાં આવ્યું અને છેલ્લે 200 વર્ષના અંગ્રેજોના શાસનમાં પણ કોરડા બીજતું જે રીતે આપણા દેશના આપણા પૂર્વજો ઉપર જે અત્યાચાર થયો એનો આખો ઇતિહાસ એટલે વિભાજનની વિભીષિકા છે. અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં નવીન ઓપીડીનું સજ્જન ઇન્ડિયા લિમિટેડ તથા બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ દ્વારા સર્જન કરાયું હતું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે તારીખ 13 ઓગસ્ટના રોજ કેન્સર સેન્ટરના નવીન ઓપીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સજ્જન ઇન્ડિયા કંપનીના એમડી રાજેશકુમાર શ્રીવાસ્તવ અને બોરોસિલ રિન્યુએબલના કિરણ ખેરુકા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવીન ઓપીડીના સર્જન માટેનો મુખ્ય સહયોગ સજ્જન ઇન્ડિયા લિમિટેડ તથા બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એઆઈડીએસ ડોક્ટર આત્મી દેલીવાલા, ડોક્ટર તેજસ પંડ્યા, જિલ્લાના ઉદ્યોગ સાહસિકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. मैं इस सेंटर में आके बहुत ही खुश हूँ क्योंकि हमारे सज्जन इंडिया कंपनी में हमारा पर्पज़ है कि सोसाइटी में हेल्थ केयर और एजुकेशन को प्रमोट करना है एंड हेल्थ केयर के मामले में इस हॉस्पिटल में बहुत आगे कदम उठाया है, पर्टिकुलरली ऑन कैंसर एरिया, जहाँ की हमारी सज्जन इंडिया कंपनी से लॉट ऑफ सपोर्ट भी है प्रोवाइडेड एंड वी आर सो हैप्पी. हम लोग इतना खुश हैं यहाँ पे आके कि यहाँ पे देख रहे हैं कि पेशेंट जैसे जैसे आ रहे हैं उनका ट्रीटमेंट हो रहा है, तो ये बहुत हमारे लिए खुशी की बात है. और जो भी हम लोगों ने यहाँ पे सपोर्ट किया है उससे हमको बहुत ही खुशी हुई. थैंक यू. आश्चर्य हो रहा है कि हमारे भरूच में भी इतना बड़ा हॉस्पिटल बन गया और लोग जो यहाँ से भागते थे, मैं बड़ौदा भी गई थी, तो क्या है कि दूर दूर से जो आते हैं पेशेंट को लेके, तो वो बच्चे भी बहुत हैरान होते हैं और पेशेंट तो होता ही पर उनके बच्चे और डिपेंडेंट वो लोग और भी ज़्यादा हैरान होते हैं. उनका रहना खाना, उनके तबीयत का ख्याल रखना वो बहुत मुश्किल की बात है. और कई बार मुझे बहुत जनों ने बताया कि उनके घर द्वार तक बिक गए उसको उसके इलाज कराने के लिए. तो मुझे इतनी आशा है कि हमारे इस 100 किलोमीटर्स के दायरे में अब लोगों को इतना दूर नहीं जाना पड़ेगा. तो कितनी बढ़िया मशीन्स और इतना साफ़ सुथरा एनवायरनमेंट लाए हैं. અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પીરામણ ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા પીરામણના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, શાળાના શિક્ષક ભાઈ બહેનો તેમજ વિદ્યાર્થી મિત્રોએ તિરંગાના આન બાન અને શાન સાથે શપથ લીધી હતી. ત્યારબાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે વક્તૃત્વ, ચિત્રકામ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગાનો સંદેશો ગામના દરેક ઘર સુધી પહોંચે તેમજ શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તે હેતુસર આ તિરંગા યાત્રાને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાનભાઈ પટેલ, તલાટી કમ મંત્રી અસલમભાઈ અને જિજ્ઞેશભાઈ, ગ્રામ પંચાયત સભ્ય હાફિઝભાઈ, સમીમ બાનુ, ગફુરભાઈ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા સાથે મુસાફરોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના 78મા અણમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ ડેપો ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ડેપોના ડ્રાઈવર, કંડક્ટર સહિત કર્મચારીઓ જોડાયા હતા.
તિરંગા યાત્રા ડેપોના વર્કશોપ ખાતેથી નીકળી હતી અને ડેપોના પ્રાંગણમાં ફરી હતી. ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના કર્મચારીઓએ ડેપોમાં હાજર મુસાફરોમાં તિરંગાનું વિતરણ કર્યું હતું. આજરોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે હર ઘર તિરંગા આ પ્રોગ્રામ અંતર્ગત અમારા એસટી ડેપોના સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોમાં મુસાફરોમાં તિરંગા પ્રત્યે અને આપણે રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે તે અનુસંધાને અમારા દ્વારા પણ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને હર ઘર તિરંગા પ્રત્યે લોકોની જાગૃતતા ફેલાય એ માટે અમારો સફળ પ્રયત્ન રહ્યો. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે પ્રાથમિક શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જૂના દીવા ગામની પ્રાથમિક શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના માજી સરપંચ અને પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટવર વસાવા, તાલુકા પંચાયત સભ્ય વિનોદ વસાવા, ભાજપના આગેવાન વિવેક ભરડીવાલા, પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર મહિડાની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી. આઝાદીના ગીતો સાથે નીકળેલ તિરંગા યાત્રાના પગલે સમગ્ર જૂના દીવા ગામમાં દેશભક્તિના રંગે આખું ગામ રંગાયું હતું. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો જોડાયા હતા. અંકલેશ્વરના પાનોલી નજીક અકસ્માતગ્રસ્ત બુલેટને યુવાન સારવાર માટે ગયો અને બુલેટ ચોરાઈ ગયું હતું. સારવાર કરાવી પરત આવતા બુલેટ નજરે ન પડતા 1,50,000ના બુલેટની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પોલીસે ગણતરીના સમયમાં બુલેટ ચોરને ઝડપી પાડી જેલ ભેગો કરી બુલેટ કબજે કર્યું હતું. હાસોટના આમોદ ખાતે આવેલ અવિનાશ વસાવા અંકલેશ્વર ખાતે કપડાં લેવા આવ્યા હતા, જે લઈ પરત નેશનલ હાઈવે નંબર 48 પર પાનોલી નજીક ખરોડ ગામની સીમમાં આવેલ સેલ કંપનીના પેટ્રોલ પંપ આગળ રોડ સાઈડ ઉભેલી CBZ ગાડી સાથે બુલેટનો અકસ્માત થતાં તેમને ઈજા પહોંચી હતી, જેને લઈ અવિનાશ વસાવા બુલેટ ત્યાં જ મૂકી નજીકમાં આવેલ ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા અને સારવાર કરી પરત આવતા તેનું બુલેટ ચોરી થઈ ગયું હતું, જે અંગે પાનોલી પોલીસ મથકે 1,50,000 રૂપિયાની કિંમતના બુલેટની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ હતી, જે અંગે પાનોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરીનું બુલેટ સુરતના કામરેજ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે કામરેજના સીડીધામ સોસાયટી ખાતે રહેતા સંજય મોરને ચોરીના બુલેટ સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને તેની વિધિવત ધરપકડ કરી પાનોલી પોલીસ મથક ખાતે લઈ આવી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલ રહિયાત ગામ નજીક એક ટેન્કર ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તેનું ટેન્કર બાઇકોના ગેરેજમાં ઘુસાડી નીચે ખાડીમાં ઉતારી દીધું હતું, જેના કારણે ગેરેજમાં રહેલી 3 થી 4 બાઇકોને નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેના કારણે મોટા ટેન્કરો અને ટ્રકો માલ સામાન લઈને દહેજ માર્ગ પર આવતા જતા હોય છે. ત્યારે ગતરોજ રાતના એક ટેન્કર ચાલક દહેજ તરફ જઈ રહ્યો હતો તે સમયે તેણે રહિયાત ગામ નજીક પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર માર્ગની બાજુમાં આવેલ બાઇકોના ગેરેજમાં ઘુસાડી દેતા દોડધામ મચી ગઈ હતી. ટેન્કર ગેરેજમાંથી ઘૂસીને માર્ગની નીચે ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં ગેરેજમાં રિપેરિંગ માટે મૂકેલી બાઇકોને નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. યુનિયન હાઈસ્કૂલ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. યુનિયન હાઈસ્કૂલ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ તિરંગા યાત્રા યુનિયન હાઈસ્કૂલથી શરૂ કરી સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરી રાષ્ટ્રગાન કરી શાળામાં પરત ફરી હતી. આ તિરંગા યાત્રામાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. આજે ખરેખર સ્વાતંત્ર્ય દિન હોય અને ભારત માતાની ધરતી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હોય એવા ભાવનું સર્જન થયું હતું. ભારત માતા, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલના પરિધાનમાં તથા દેશના વીર સૈનિકોના પરિવેશમાં સજ્જ થઈ આ તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, શાળાના શિક્ષકગણ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી તથા સભ્યો હાજર રહી સ્વતંત્ર પર્વના પૂર્વ દિનને હર્ષોલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. દીપકભાઈ ઉપાધ્યાય તથા સંદીપભાઈ રાણાએ તેમના મધુર કંઠે દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તૌરા ગામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સંયુક્તપણે નવા તૌરાથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ તવરા ગામે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે તિરંગા યાત્રા આન બાન અને શાન સાથે યોજાઈ હતી, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ભરૂચ પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા નવા તવરાથી નીકળી જૂના તવરા પાંચ દેવી મંદિર પહોંચી હતી, જ્યાં પાંચ દેવી મંદિરના પટાંગણમાં તિરંગા યાત્રામાં આવેલ તમામ લોકોએ પાંચ દેવી મંદિરના દર્શન કરી ત્યારબાદ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં ભક્તિમય માહોલમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું. જાગરણ કર્યા બાદ ભક્તોએ વાજતે ગાજતે માતાને વિદાય આપી. નગરપાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંદિર સમિતિની બેઠકના મુદ્દે વિવાદ ઉઠ્યો. વિપક્ષના સભ્યમાં શારદા ભવનમાં કોઈપણ જાતના ભાડા વગર આપવામાં આવતા હોલ અંગે પાલિકામાં અરજી કરતા વિવાદ સર્જાયો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર પશુપાલકો નગરપાલિકાની ઢોર પાર્ટી સાથે જીભાજોડી કરી ઢોર છોડાવી લઈ ગયા. રસ્તા પર જ ટ્રેક્ટર રોકી હંગામો કર્યો. પાલિકા કર્મચારીને મારવાની કોશિશ સાથે અભદ્ર ગાળો ભાંડી. પાલિકા દ્વારા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ અપાઈ. હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો જોડાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.